ફિશિંગ જવા માટે આજે તો અમે લઈ રહ્યા છીએ બરફવાળા ભાઈને તમે જો કેટલો ખુશાલ છે, પણ બરફ તૂટવાના કારણે તો બહુ પરેશાન થઈ ગયો હતો. જોઈ શકો છો તમે મિત્રો કેવી રીતે બરફ તૂટી રહ્યો છે. આખી લાદી કચરામાં નાખવાને બદલે અડધા ટુકડા થઈ રહ્યા છે, એટલે બરફવાળો બહુ પરેશાન થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો તમે ઉપર બરફવાળો એટલો હેરાન છે કે વાત ના પૂછો. અને અમારા કૌશિકભાઈને જુઓ તમે, ઝૂકેગા નહીં છે કિતના બી બરફ હો. અને બરફ લઈને હવે નીકળી ગયા છે. અમે ફિશિંગ જવા માટે અમારા ગ્રુપની બધી બોટો તૈયાર છે. જોઈ શકો છો મિત્રો તમે, અમે એક સાથે જઈ રહ્યા છીએ ફિશિંગ માટે. ફિશિંગ જતાં રસ્તામાં આવી ગઈ શીપની નજીક જઈને અમને લાગ્યું કે હાલો થોડું ખાવાનું લઈ લે, પણ ખાવાનું તો ના આપ્યું. તેથી અમારી કોલ્ડરૂમમાંથી આ મચ્છી કાઢીને અમે બનાવ્યું શાક. જો મિત્રો કોમેન્ટમાં જણાવશો કે આ કયું માછલું છે. અમારા ભંડારીભાઈ તો માછલા પર ચડી લઈને તૂટી પડે છે. જોઈ શકો છો તમે મિત્ર કેવી રીતે માછલાનું ડોકું કાપ્યું. હવે માછલાનું શાક ખાયા બાદ હવે અમે મુકાવી દીધો વોલ મુકાવ્યા બાદ હવે અમને થયું કે થોડો આરામ કરી લઈએ. હવે આ વોલ મુકાવીને અમે ગયા આરામ કરવા. આવા મિની લોગ જોવા માટે તમે લાઈક કરો, ફોલો કરો અને શેર કરો.